ઇલેક્શન માટે ભાજપનો પ્રચંડ પ્રચાર થરાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જંગી સભા સંબોધી દેશમાં છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારે મેળવેલી સિદ્ધિઓ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગણાવી હતી। ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે વડાપ્રધાન મોદી ત્રીજી વાર વડાપ્રધાન બનશે એટલે આપણા દેશના અર્થતંત્રને વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચાડી દેવાશે। આ સાથે મુખ્યપ્રધાને ઉમેર્યું છે કે મોદી એટલે તમામ વિકાસ કાર્યો પૂર્ણ થવાની ગેરંટી। આ સાથે મુખ્યપ્રધાને અપીલ કરી કે 7 મેના રોજ બનાસકાંઠાની જનતા मतदान करे और रेखाबेन चौधरी ने जंगी बहुमती थी विजयी बनावे। माननीय नरेंद्र भाई 11मा स्थाने थी आपणुं अर्थतंत्र 5मा स्थाने लाया अने क्यारे हवे शुं चर्चा चाले छे के हवे आपणुं अर्थतंत्र त्रीजा स्थान उपर क्यारे आवे एनी चर्चा लोकसभामां थई रही छे। त्रीजा स्थान उपर आवे एना माटे અને ત્રીજા સ્થાન ઉપર આવવા માટેની તૈયારી પણ બધાએ મગજમાં કરી લીધી। મોદી સાહેબની ગેરંટી છે કે ત્રીજી વખત માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન આપણે બધા બનાવીએ અને આપણું અર્થતંત્ર ત્રીજા સ્થાન ઉપર લઈ આવશે। ત્રીજા સ્થાન ઉપર અને અર્થતંત્ર જેટલું ધબકતું રહે છે એટલી આપણી જાહો જલાલી વધતી જાય છે। કેટલા કામો વિકાસના થઈ રહ્યા છે। બનાસકાંઠામાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં કોંગ્રેસના નેતા ડીડી રાજપૂતે ભાજપમાં પ્રવેશ મેળવ્યો। આ ઉપરાંત યુથ કોંગ્રેસના નેતાઓ આપમાંથી છેડો ફાડનાર કાર્યકર્તાઓએ પણ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। થરાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 1000 જેટલા કાર્યકર્તા પણ ભાજપમાં જોડાઈ ગયા છે। પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયેલા ડીડી રાજપૂતે કહ્યું હતું કે રૂપાલા સામેના ક્ષત્રિયોના આંદોલનનો અંત આવે તેવી મા ભવાનીને તે પ્રાર્થના કરી રહ્યા છે।